મને તીખું ન લાગે. તને તીખું ન લાગે? હે આવડું આ ભજીયું કેવું લાગે? આવડું આ ભજીયું મને ફેવરેટ લાગે. ભજીયું તને ફેવરેટ લાગે? હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હોપ કે બધા મજામાં છો. તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં. અને જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. ફેમિલી અત્યારે છે ને વાગી રહ્યા છે 12:30 થઈ ગયા છે ને ભાઈ. અત્યારે છે ને આપણે વ્લોગ કન્ટિન્યુ કરી દીધો ને ફેમિલી. છે ને આપણે અત્યારમાં જો મસ્ત મજાના ઊભા છે ખેતરમાં. અને ભાઈ જો આપણે ખેતર છે ને ફેમિલી. છે ને આમાં જો બાજરી ઉગી ગઈ. આપણે છે ને 4 દિવસ તા વ્લોગ નહોતા આવતા. આપણે ભાવનગર સરટી હોસ્પિટલમાં હતા, એને લીધે આપણે વ્લોગ શૂટ જ નહોતું કર્યું. કેમ કે થોડુંક હતું એ પ્રમાણે દવાખાનું, એટલે આપણે છે ને કે વ્લોગિંગ કર્યું નહોતું. આપણે છે ને જે ફેમિલી જે આજ સાંજે આવ્યા જ છે ઘેરે. સાંજે 8:30-9 વાગી ગયા છે ઘેરે આવ્યા છે. અત્યારમાં મોડે સુધી હોતા હતા, પણ કાંઈ વાંધો નહીં ફેમિલી. અત્યારમાં છે ને આપણે કરી દીધો છે આપણા વ્લોગને કન્ટિન્યુ. અને ભાઈ મસ્ત મજાનો છે ને અત્યારમાં ઉડે છે પવન ને આપણે છે અત્યારે કરે જો. તો આજે છે ને આપણે વૈયાવા બધા ઘેરે જ વૈયાવા છીએ. રજા થઈ ગઈ હતી બધા વૈયાવા છીએ. એટલે બાકી એમાં એવું છે ફેમિલી. છે ને મારી ઘેરે કાંઈ એવી તકલીફ નહોતી, પણ મારા ફોવા છે ને એને એડમિટ કરેલા હતા, એટલે આપણે છે ને અહીંયા ગયેલા હતા એમ. બાકી અત્યારે તો ઘેરે આવી ગયા છીએ મસ્ત. ફેમિલી લો કેવો તડકો છે અત્યારે તો રોટલા ચાલુ થઈ ગયા છે. કેટલા દી છે? 4 દી થઈ ગયા ને? હા. હે 4 દી થઈ ગયા છે. હા ભાઈ જો આ છે ને રોટલા હાલે છે. અડદની દાળ જો ચાલુ જ કર્યા છે. કઈ નહીં બનાવતી સા મુહૂર્ત જ કીધું. એક જ રોટલો મુહૂર્ત જ કીધું. ભાઈ કવરાવે પાછ અમારા ભાઈ અપુભાઈ કવરાવે. જો અહીં જો એ ફોન કેમ જોવે જો વિચારમાં. અને અમારી બેન આવી ગયા છે, દીદી આવી ગઈ. ખાવું છે? શું ખાવું? બટન ખાવ ભાઈ હાટું બટન લઈ આવી કે હાલે લ્યો ખાવ. ફોન જોવે એટલે બટન ની જોવે. હે ફોન જોવે એટલે બટન ની જોવે ફોન ખાતો. બાકી જો અહીંયા ભાઈ આમ જો આમ જો આ છે ને સાણા છે. આ ગેસ બેસ નહીં ભાઈ, આનથી સાણા હાઠિયું. હમણાં હાઠિયું બહુ હશે કા? નહીં હમણાં કઈ ન તો ઉભી એમાંથી લાવ્યા હુકલ ઠીક. હજી લીલું છે બાકી તો ઈ થાય. અહીંયા કઈ ગેસ ને હોય ને જો કેવું મસ્ત કા ગેસ છે, પણ ગેસ કઈ રોટલા નો ફાવે. ગેસ છે હા આપણને નો ફાવે. રહોડામાં આની યાર થોડું આવે. પાણી યાર નો આવે. આડી બેન 4 દી થા કેતી હે ક્યાં આવી ગયા વ્લોગ નતો બન્યો એવું ફેમિલી. અને અત્યારમાં છે ને મસ્ત આમ જો પાંદડા કેટલા થયા નળિયામાં છે જો મસ્ત. ને માલ બધા જો બાંધ્યા છે અત્યારમાં. અને બાકી આજ છે ને આપણે બપોર સુધી છે ને કામે નહોતા ગયા કા? હા બપોર પછી જવાનું. હે બપોર પછી જવાનું છે. હવે તો જવાય જ ને. 4 રજા ન પડી? 4 રજા પડી તો પછી જાવું તો પડે. હે જાવું તો પડશે ને. હવે આજથી છે ને વ્લોગ કન્ટિન્યુ થાય કા? હા રોજ આવશે. હા આજથી રોજ વ્લોગ આવશે એવું છે ફેમિલી. છે ને અત્યારે થઈ ગયા છે 6:30 ને ભાઈ. આપણે છે ને બપોર પછી વહી ગયા હતા કામે જાય. અને ફેમિલી અત્યારે એવા ઘેરે ને આપણે અત્યારે ઊભા છીએ ધાબે. ને કંઈક નજારો છે ને નેક્સ્ટ લેવલ થઈ ગયો છે. તો આ જુઓ ભાઈ, આ છે ને અત્યારે 6:30 નો નજારો છે ને ભાઈ. આજનું કંઈક છે ને વાતાવરણ કંઈક અલગ જ થઈ ગયું છે. અને ખાસ કરીને તો પહેલાં તો બધાને કહી દઉં ભાઈ આપણા ફોનની ક્વોલિટી થોડી લો છે, તો ભાઈ થોડુંક એડજસ્ટ કરી લેજો. બાકી અત્યારે છે ને નજારો કંઈક ભાઈ ગજબ જ થઈ ગયો છે ને ભાઈ. આજ છે ને આપણે કામે આવી ગયા હતા. અત્યારે આપણે વૈયા છીએ ધાબેથી ઘેરે, કેમ કે ભાઈ વાતાવરણ અલગ થઈ ગયું ને. અત્યારે આપણે ધાબે ડાયરેક્ટ વૈયા ઘેરે. ને ભાઈ અત્યારે છે ને આપણે જવાનું છે ગામમાં કા? હા શું લાવવાનું છે? પૈસા બનાવવાનું. શું લાવવાનું છે? ચટણી લાવવાની છે. બીજું ચટણી ને મોરસ ને એવું લાવવાનું. ભાઈ ઘણું થોડુંક લાવવાનું છે. અને અમારી બેન ને જો બે રમે છે મોટી કા રમે છે. બહુ ટાઈટ છે. હે ટાઈટ બહુ છે. હા ટાઈટ બહુ છે. તો ફેમિલી થોડીક ટાઈટ છે. તો હાલો ફેમિલી છે ને લઈ આવી આપણે પેલા ફટાફટ
ગામમાં જે લાવવાની વસ્તુ છે ને લઈ આવી ને અત્યારે આપણે વી આવ્યા છીએ ગામમાંથી થોડુંક લાવવાનું તો ખાંડ ને એવું બધું લઈને વી આવ્યા અને ભાઈ જો ભૈયાની ફૂલ તૈયારી જો મોળી નાખી કા બધું સુધારે હા આ બધી સુધારી નાખ્યું છે લસણ પછી ધાણા મેથી ડુંગળી બધી બધી ભાઈ છે ને બધું આપણે ઘરની વાડીનું છે તો આ ડુંગળી ને બધી ઘરની વાડી કા ભાઈ આપણે છે ને જો લાવવાનું હતું ને એ બધું ગામમાંથી લઈ આવ્યા કા શું છે એ છે અગરબત્તી જો અગરબત્તી છે એમાં આમાં ખાંડ ને બીજું શું છે ચટણી આમાં હેઠે છે આમાં તારે શું બાકી છે મારે કઈ નહીં મસાલો બધું તૈયાર થઈ જાય ને લોટ કરી નાખી તાર ખાવાનું છે તો ભાઈ ભજીયા ખાવાના છે કા બહુ મજા આવે તને બહુ મજા ભાઈ અમારે ભાઈ ને છે ને બહુ મજા આવે કે એ મોળવાનું બાકી છે તો બધું મોળી નાખે પછી આપણે બનાવશું ભજીયા આપણે નહીં હા કા તું બનાય જો લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે કા જો લોટ બાંધે એ શું નાખે ફૂલ સોડા છે ફૂલ સોડા નથી એ રહે કે લાટ લાટ લીંબુ કેટલા નાખવાના બે બસ એક જ લીંબુ એ જો ભજીયાનો છે ને બધે મસાલો મિક્સ કરી નાખ્યો હા આ બહુ પૂંડો થઈ જશે આને છે ને પ્રસાદી નહીં ભજીયું દેવાનું છે ભજીયું હે તને તીખું ન લાગે હે આવડું આ ભજીયું કેવું લાગે આવડું આ ભજીયું તને ફેવરેટ લાગે ભાઈ ભજીયું આને ફેવરેટ લાગે ભજીયા ચાલુ થઈ જશે બનવું હજી તો તેલ આવે કે નહીં કા ભાઈ જો કાઢી તો ભજીયા ચાલુ કરી દીધા કા એવડી એવી તપેલી ભજીયા બનાવવાનું ખાલી થોડાક થાય એટલે કા થોડાક થાય એટલે તો લાખ હે એટલે તો ઘણા ની ઘણા ને એટલે તો બસ સિંગ તેલ છે ભાઈ ઘરનું કા પીણા ન વળતા હે પીણા ન વળતા પીણા વળશે આગળ ખાઈ ઈ પછી ઓલા ભજીયા સોટી જાય છે સિંગ ના તેલમાં પીણા ન વળે એવું થોડું ઈ તેલી મેં નાખ્યું તો ભજીયા સોટી ગયા મીઠા ને કાકરા નથી વળતા જો તેલ બહુ આવી ગયું છે તે હમાય નાખીને બે પાંચ શું નાખશો તો બળી જાય છે જો તાપ ઓછો કરવો છે ફેમિલી છે ને જો ભજીયા બનવાનું ચાલુ થઈ જશે કેમ પણ ભજીયા ઘરની મેથી લસણ ડુંગળી બધું ઘરનું કા બધું ઘરનું ઘરનું બેન આવી ગઈ તાર ખાવાનું છે ને એને ચાલુ કરી દીધું જો ચાલુ કરી દીધું છે બેન ગરમ ગરમ ન લાગે કોને બેન ને એવું થોડું હોય ગરમ તો લાગે ને કા એ જો ભાઈ ઘરની મેથી ના ભજીયા ઘરની મેથી ડુંગળી લસણ લીલું લસણ કોથમરી બીજું કઈ ધાણા ને કોથમરી ભજીયા ચાલુ થઈ જશે બનવાના આપણે ઠેઠ સુધી એમણે વિડીયો બનાવશું તો પછી તો વ્લોગ આખો બહુ લાંબો થઈ જાય એટલે આપણે છે ને ભજીયા બનાવી નાખીએ હું નહીં બનાવું હું બનાવી કેવા ટોપ ભજીયા છે હા વાહ હા ભાઈ જો ભેરે દઉં લે લે તો હાલો ફેમિલી ઘડીક છે ને આપણે ભજીયા બની જવા દઈએ ભજીયા બનાવી નાખ્યા ભજીયા બની ગયા હે હા હવે ચટણી ચટણી બની જાય ને પછી વાળું કરવા બેસી ભાઈ અત્યારે છે ને કેટલા વાગ્યા હે કેટલા વાગ્યા 8:30 થઈ ગયા હે અત્યારે 8:30 થઈ ગયા હે ભાઈ મોડું થઈ ગયું હે મોડું થઈ ગયું તો ભાઈ અત્યારે છે ને 8:30 ઉપર થઈ ગયું છે ને મોડું થઈ ગયું તો હવે છે ને ફેમિલી ભજીયા બની ગયા ચટણી બની ગઈ છે કે ચટણી બની ગઈ છે આ જો બનાવે જ છે ચટણી બનાવે કા તો ફેમિલી હવે છે ને ભજીયા ને બધી જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ચટણી કઈ છે રજવાડી
ભાઈ આ રેડીમેડ ચટણી હોય, બધે મળે છે અત્યારે, રેડીમેડ જ હોય. પાણી નાખો ઊનું કરો એટલે રેડી થઈ જાય. તો ફેમિલી હવે છે ને આપણે બધી રેડી થઈ ગયું છે, જમવા બેસી જવાનું છે. તો ફેમિલી હવે છે ને આપણે જમી લઈએ અને આજના વ્લોગને આપણે અહીં એન્ડ કરીએ. ફેમિલી સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગને આપણે અહીંયા કરીએ એન્ડ. ટાટા.